ખાલી સ્પોર્ટ નામની ટી-શર્ટ ના પહેરાય. ફૂટબોલ રમતા આવડતું હોય ને તો રમતમાં કરિયર બનાવાય. મમ્મી આમને કયો રમતમાં કરિયર બને. બેટા તારા આયા પછી આખું કેરિયર જ એનું રમત બની ગયું છે. હવે કોઈ રમત રમવા જેવો રહ્યો નથી. એ જાન તું સમજ, આ જમાનો જેવો છે, આ જમાનામાં એવું કરવું જ પડે, એના વગર ના ચાલે. ના આપણે એવું નહીં કરીએ. અરે કરવું જ પડે. મમ્મીને પૂછ, મમ્મી આ જમાનો જેવો છે કે નહીં, કે ઘી સીધી આંગળીથી ના નીકળે તો શું કરવાનું? કશું નહીં હો, ઘી ગરમ કરીને કાઢી લેવાનું, બધે આંગળી કરવા નહીં જવાનું. પોતાના ઘા કરી જાય ને એવો બીજા ઘા ન કરી શકે. માને રમવું. એટલે હું બે જણા બે રહ્યા પિક્ચર જુઓ, હા એ કરો, જાઓ રોટલી બનાવો, મને ભૂખ લાગી છે. અને રોટલી ગોળ બનાવજો હો. હાલો હવે મારા જ ભૂખ્યા થયા. રોટલી ગોળ હો. હા હો. લો મમ્મી આપ્યો એમને. શું? તો તારે રોટલી તોડીને જ ખાધી, શું ગોળ ગોળ કરતો તો? મમ્મી આપો ને એક લગો ચાની. છે મને તો તકલીફ દેખાય જ છે, બહુ તકલીફ છે. જો મમ્મી એની આંખોમાં. મને તો કઈ નથી દેખાતું. અરે છે બાપા, તમે જો, મને ખબર છે એની આંખોમાં તકલીફ થઈ ગઈ છે, બહુ તકલીફ થઈ ગઈ છે. ના ના મને નથી દેખાતું. અરે શું યાર, એને એની ભૂલ કોઈ દિવસ દેખાતી જ નથી. એ રાજાજી, એ રાજાજી. માર્કેટ થી ઢાકીને આવ્યા છો એમ ને? શું લેશો, ચા કે ઠંડુ? બે લીએ ને. લો આ ઠંડી ચા. ડાયરેક્ટ ના પાડતા દીધી તો. બહુ ડાયા હો. મમ્મી વિજય એક સમય એમનો બર્થડે ભૂલી જાય પણ અમારી એનિવર્સરી ક્યારેય ના ભૂલે. બેટા દુઃખદ ઘટના હોય ને એ માણસને લાંબા સમય લગી યાદ રહે. એ મમ્મી, મેં સાંભળ્યું કે એક સફળ માણસ હોય એની પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય. સાચું યાર? સાચું? હા હાજુ. એટલે જ તકલીફ પડે છે બધી. એ મમ્મી, આપણે રાત્રે હુતો હોય મચ્છર કરડી જાય શું કરવાનું? કઈ નહીં, ખંજોરી હોઈ જવાનું. આપણે કઈ રજનીકાંત થોડા થી તેના આગળ માફી મગાવડાવશું. ટાઈગર કા